ડાળીઓની ફૂટ કેટલી એકદમ જબરજસ્ત છે સાહેબ. અત્યારે છોડ એકદમ તંદુરસ્ત છે, ફ્રેશ છે, કોઈ જાતનો મેલો નથી, મચ્છી નથી, જીવાત નથી, થ્રીસ નથી, કોઈ જાતનો સુકારો નથી. વર્ગની દવા વાપરો, કેમિકલ વાળી છોડો. આ દવાથી વધારે ફાયદો છે. અવનીતભાઈ, તમે આ પાયાની અંદર ખાતર રૂપે શું આપેલું? તમે અમૃત ખાતર, પૃથ્વી અમૃત ખાતર આપો છો તમે, તો રાસાયણિક ખાતર કોઈ નાખ્યું તો નતું નાખ્યું? નથી નાખ્યું, બિલકુલ નહીં. બરોબર. તો પૃથ્વી અમૃત ખાતરથી બધા ફાયદા થઈ જાય છે. બ્લેક અમૃતથી તમારે શું શું ફાયદા થાય સાહેબ? તમારે એનાથી સારો વિકાસ થાય છે અને મૂળનો પણ વિકાસ થાય. મૂળનો વિકાસ, ઝાડનો વિકાસ, ડાળીઓ ફૂટે સારી અને ફાલ ફૂલની અંદર વધારો કરે, છોડ એકદમ તંદુરસ્ત ફ્રેશ રાખે છે. પછી આ રક્ષામૃતથી તમારે શું શું ફાયદા થાય? મોલો મચ્છી આવતા નથી, મોલો મચ્છી જીવાત બિલકુલ આવતી નથી. બરોબર. તો પછી તમે એની સાથે આ એક ફૂગ અમૃત નાખી, તો ફૂગ અમૃતથી તમારે શું ફાયદો થાય સાહેબ? જમીનની અંદર કાળી ફૂગ આવતી હોય ને, એ અટકાવવા માટે કામ કરે છે. એ અટકાવવાનું કામ કરે છે. બરોબર. આજ દિવસ સુધી તમારે ફૂગનો કોઈ પ્રોબ્લેમ નથી, મોલો મચ્છી જીવાતનો કોઈ પ્રોબ્લેમ નથી, વિકાસ એકદમ સારામાં સારો થઈ ગયો છે.